મિત્રો તો આપણે હરિભાની ચાનું અનબોક્સિંગ કરી નાખ્યું અને આપણે લીધી છે 500 250 અને 100 ગ્રામ એ રીતની આપણે ચા લીધી છે રોયલના ગોલ્ડ. તો મિત્રો જો પરેશભાઈ કેટલા ઉત્સાહમાંથી કાકા જીવનનું પહેલું જ આપણું આ એક અગત્યનું કામ છે. પહેલી વારમાં ભાઈ આ રીતના અમે એને તે બિઝનેસ કરીએ છીએ તો કંઈ નહીં સપોર્ટ કરજો મારા ભાઈ. તો ચલો આપણે હવે જઈએ. તો મિત્રો આપણે આવ્યા હતા સીધા કરશનપુરા અને કરશનપુરા આપણા પરેશભાઈના એક ખાસ ભાઈબંધ હતા એવા નવીનભાઈ. અને નવીના ભાઈના ત્યાં આવ્યા ને આપણે ત્યાં એમને ને તે આપણું પહેલું મુહૂર્ત કરી નાખ્યું અને લીધી આપણી હરિભાની ચા 250માં. તો આપણે એમનો આભાર માનીએ છીએ કારણ કે એમનું પહેલું મુહૂર્તમાં પહેલી જ વખત એમને પહેલું પેકિંગ અને ના નહીં પાડીને તોય લઈ લીધું એમને, એટલે સારું કહેવાય, એમનો આભાર માનીએ છીએ. બાકી આ રીતે આપણા સપોર્ટ કરતા રહીશું અને કરશનપુરાના આજુબાજુ બધા જ જે ગામડામાં ત્યાં આપણે આવીશું પણ સપોર્ટ કરશો તો મારા ભાઈ આપણા જે હરિભાની ચા તમારા સુધી પહોંચાડીશું. સપોર્ટ કરજો ખાલી. ચલો આપણે હવે આગળ જઈએ. તો મિત્રો આપણા કરશનપુરાના શેમાળે છીએ અને જો આપણા તે થેલીનું વજન બિલકુલ ઓછું થઈ ગયું છે. એટલે એનો મતલબ એ છે કે આપણી કમસે કમ 6 થી 7 કિલો જેટલી ચા આપણે આ સેલિંગ કરી નાખીએ અને આપણા મોટાભાગના લોકોને આપણા તે મોટા ભાગે આપણા કરશનપુરાના જે મોટો ભાગ તો નહીં, એમ તો આ જે શેમાળ જ આપી જતું તો કરશનપુરાના અંદર જાય નહીં તો એ આપણે તે 6 થી 7 કિલો ચા જેટલી વેચાઈ છે. તો એ મહત્વની વાત કે બાકી જો હજી પણ અમે ફરીએ છીએ અને મોટા ભાગે તો પહેલાં સ્ટાર્ટિંગ ભાઈબંધોથી કરી હતી અને ભાઈબંધે બધાને 500 કે 250 જેવી લઈ લીધી છે. હવે અમે આજુબાજુ જોઈએ પછી રાત પડી છે પછી જોઈએ શું થાય છે. તો ફ્રેન્ડ અમારું બેસ્ટ સેલિંગ આજનું બી છે. તો અત્યારે આપણે જવાના છીએ ઘર તરફ. તો હજી એક માલોસનને વિઝિટ કરવાના છીએ. તો માલોસન થઈને અમે જવાના છીએ ઘેર. તો ચલો હવે ઘેર જઈએ. અને બીજું એક વસ્તુ કે આપણે કરશનપુરાની પબ્લિક બધી જ ગામડામાં રહે છે અને ત્યાં શેમારે રહેશે એટલે સમજ્યા, એટલે ખેતરમાં ઘર હોય ને એટલે મોસ્ટ ઓફલી એમના દોડ હરિભાની ચા પોકે નહીં, એટલે બસ તાને એમનો આપણે હરિભાને થોડું સહયોગ કરીએ છીએ કે હવે એમની જે ચા છે ને એ ખેતરમાં પહોંચાડીએ છીએ એમાં ભાઈ સમજ્યા. તો સપોર્ટ કરજો માં ભાઈ સમજ્યા. તો ચાલો આપણે હવે આગળ જઈએ. તો મિત્રો આપણે કરશનપુરા શેમાળ આવ્યા હતા ને એક કાકા મળ્યા છે. કાકા કે તમે તો આ ચાની ગેરંટી તો આપણા જે એસબી હિન્દુસ્તાન આટલા પોપ્યુલર વિડીયો થાય છે આપણા ગુજરાતમાં એ જ સૌથી મોટી ગેરંટી છે. બાકી એમની જે પ્રોડક્ટ હોય છે બધી સારી જ હોય. પણ કાકાનો રિવ્યુ પૂછીએ કે એમને કેવું લાગે છે. બોલો કાકા હેડો. આ તો 250 ની ચાર્જ તમારી અને 250 ને 110 રૂપિયા. તમે એસબી હિન્દુસ્તાની ના વિડીયો રોજ જોવો છો, તમને કેવું લાગે? બોલા મમતાજી ના કહો છો કેવા લાગે વિડીયો? બોલા એમ કહો. મસ્ત છે ને? એમ કઈ ખોમી વોમી હોતી નહીં ને અંદર? બસ. તો જો ભાઈ કઈ આપણા એસબી વિડીયો અત્યાર સુધી કોઈને ખોમી લાગતી નહીં તો એમની પ્રોડક્ટમાં પણ ખોમી હોય જ નહીં સમજ્યા. એટલે તો આ ગુજરાતમાં આખી ચાલે છે. તો કંઈ નહીં આપણી તે સપોર્ટ કરજો મારે. બોલો કાકા નામ હું તમારું? આખું બોલો. હા તો સોમાજી વરવાજી ને એસબી હિન્દુસ્તાનીના પક્કા ફેન છે પાછા. તો મિત્રો આપણે કરશનપુરાથી ફરતા સીધા માલોસન આવ્યા હતા અને માલોસન પર મળ્યા જગદીશભાઈ. તો જગદીશભાઈ અમારા ભાઈ અને એમને પણ મુલાકાત કરીને એમને પણ અમારી નથી હરિભાની જે ચા છે 500 ગ્રામમાં લીધી છે તો એમનો પણ આભાર માનીએ છીએ. હવે આપણે આવીશું નેક્સ્ટ ડે કારણ કે હવે રાત પડી ગઈ છે અને હવે કીધું ઘેર બે ખાઈએ શાંતિ અને સીધું કાલ આવીશું કારણ કે હવે પબ્લિકને ગમે છે તો આપણે પહોંચાડવાના તો છીએ એમાં ભાઈ સમજ્યા. ખાલી સપોર્ટ કરજો. તો ચલો હવે ઘેર આપણે જઈએ. જય માતાજી.